મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. આના આગળના લેક્ચરમાં આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સ જોયું. અત્યારે વાત કરીશું આપણે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તો આગળ મેં તમને સમજાવ્યું તે પ્રમાણે મલ્ટિપલ અને મલ્ટી લેવલ બહુ કન્ફ્યુઝન અને એક જેવા શબ્દ છે, પણ એને યાદ રાખવાની ટેકનિક હું તમને બતાવું છું. મલ્ટી લેવલ એટલે એક લેવલ જેવું બને, જેવી રીતે કે દાદા પરથી પપ્પા અને પપ્પા પરથી આપણે. ઇટ ઇઝ કોલ્ડ વન કાઇન્ડ ઓફ લેવલ. ઓકે, તો વી કેન સે ધેટ મલ્ટી લેવલ, તો એક લેવલ બનશે. ઓકે, બધાના એક જ રિલેશનશિપ હશે. પણ મલ્ટિપલ ઇનહેરિટન્સ એટલે એક કરતા વધારે બેઝ હશે, જે તમને મેં આગળના પ્રોગ્રામમાં સમજાવ્યું કે એક જ ક્લાસ એક કરતા વધારે જેનો બેઝ ક્લાસ છે એનો એક્સેસ કરશે. જેવી રીતે કે મધર અને ફાધર, આ બંનેના કોમ્યુનિકેશનથી આપણું અસ્તિત્વ છે, આપણું જન્મ થયો છે, ધેટ ઇઝ ઓકે. તો હવે આપણે વાત કરીએ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તો એના નામ પ્રમાણે જ છે. ઇફ અ ક્લાસ ઇઝ derived from another derived class, then it is called multi-level inheritance. Simple definition: a class is derived from another derived class. એટલે obviously એ derived class છે એ બી કોઈના અંડરથી ઇનહેરિટ થયો હશે. તો આપણે એવું કહી શકીએ C++ have multi-level inheritance. A class has more than one parent class. Indirectly આપણે એક કરતા વધારે પેરેન્ટ ક્લાસ થઈ ગયા એવું આપણે કહી શકીએ. ઓકે, સિન્ટેક્સ ઈઝી જ છે. ક્લાસ A ક્લાસ B ઇનહેરિટ કર્યો છે, ક્લાસ A ને ક્લાસ C ઇનહેરિટ કર્યો છે ક્લાસ B ને, એટલે ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે ક્લાસ C ક્લાસ A ને પણ ઇનહેરિટ કરી રહ્યો છે. ઓકે, હું તમને પ્રેક્ટિકલી સમજાવું છું એટલે તમને વધારે સમજ પડે મલ્ટી લેવલ ઇનહેરિટન્સના અંદર. ઓકે, તો આપણે નવી ફાઇલ લઈ લઈએ, કમેન્ટ આપી દઈએ. એક્ઝામ્પલ ઓફ લેવલ ઇનહેરિટન્સ. ઓકે, તો મલ્ટી લેવલ ઇનહેરિટન્સનું એક સિમ્પલ હું તમને એક્ઝામ્પલ આપું તો સૌથી પહેલા આપણે કોઈ બી પર્સન હોય એ પર્સનનું શું લઈએ, તો એ પર્સનનું આપણે કલેક્ટ કરતા હોઈએ એનું નામ અને એનું એજ. કોઈ બી પર્સન હોય, ચાહે ડોક્ટર હોય, સ્ટુડન્ટ હોય, કોઈ પણ હોય, આપણે હંમેશા એનું શું લેતા હોઈએ, ભાઈ નામ શું છે અને તમારું એજ શું છે. ઇનિશિયલી આપણે એ લોકોને આવી ઇન્ફોર્મેશન પૂછતા હોઈએ. તો આપણે એવું કહી શકીએ કે પર્સન એક ક્લાસ છે. હવે એના અંડરથી એક આપણે એવું બનાવી દઈએ કે ભાઈ એમ્પ્લોય. ઓકે, તો એમ્પ્લોયને આપણે શું પૂછીશું, તો એમ્પ્લોયને આપણે પૂછીશું ભાઈ તારી સેલેરી કેટલી છે. ઓબ્વિયસલી આપણે એને શું પૂછી લઈશું, એની સેલેરી. અને ફાઇનલી આપણે એક ક્લાસ બનાવીશું મેનેજર, જેમાં આપણે એને શું પૂછી લઈશું કે તારું એક્સપિરિયન્સ કેટલું છે. ઓકે, એક ફ્લો સમજી રહ્યો છો. કોઈ બી કંપનીનો મોટો મેનેજર ક્યારે ને ક્યારે એ કંપનીનો શું હશે, એમ્પ્લોય હશે, તો જે મેનેજર બન્યો હશે. અને કોઈ બી એમ્પ્લોય ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી શું છે, એક પર્સન છે, તો જ એ અસ્તિત્વમાં હશે. તો અહીંયા તમે જોઈ શકો છો એક લેવલ જેવું બને છે કે તમે પહેલા એક માણસ હોવા જોઈએ, તો તમે એક સારી કંપનીના એમ્પ્લોય બની શકશો, અને તમે તો જ શું બની શકશો, મેનેજર બની શકશો. અને બીજી ભાષામાં હું તમને કહું તો HSC પાસ કરો, HSC પાસ થઈ ગયા પછી તમે BCA લો, અને BCA થઈ ગયા પછી તમે માસ્ટરમાં આવો, તો આ એક લેવલ બને છે, રાઈટ. તો HSC ના માર્ક્સ છે એને કન્સિડર કરવાના BCA ના અંદર. હવે તમારી પાસે HSC ના બી માર્ક્સ છે અને BCA ના બી માર્ક્સ છે, એના બેસિસ પર આપણે MCA ના અંદર જઈ શકીએ. ઓકે, તો આ એક શું થઈ ગયું, મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તો આપણે આ વાળા જ પ્રોગ્રામને એક્ઝામ પ્રમાણે સમજીએ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કેવી રીતે પરફોર્મ થાય છે. તો આપણે સૌથી પહેલા એક લાઇબ્રેરી એડ કરાવી લઈએ આપણી iostream.h વાળી. એસ લખવાની જરૂર નથી, યુઝિંગ નેમસ્પેસ std. ચલો એક ક્લાસ બનાવીએ, ક્લાસનું નામ આપી દઈએ આપણે પર્સન. ઓકે, પર્સન ક્લાસમાં આપણને શું જોઈશે, તો આપણે પર્સનને મેં કીધું તેમ એનું નામ અને એનું શું લઈ લઈશું, એની એજ. તો અહીંયા આપણે બે ડેટા મેમ્બર ડિફાઇન કરી દઈએ છે, ઇન્ટીજર નેમ ઇન્ટીજર એજ અને કેરેક્ટર નેમ, જેની સાઇઝ આપી દઈએ આપણે 20. ચલો એક મેથડ બનાવી દઈએ. આ મેથડના અંદર આપણે void get data નામના મેથડ લઈ લઈશું. એમાં આપણે ડેટાને કોલ કરાવીશું, એટલે cout your name. આ નેમ યુઝર આપશે, આપણે cn માં નેમ લઈ લઈએ. cout, હવે યુઝરે જે નેમ આપ્યું તેને આપણે અહીંયા પ્રિન્ટ કરાવી શકીએ. હા, કરાવી શકીએ. તો આપણે એવું પ્રિન્ટ કરાવીએ, હેલો યુઝરે જે નેમ આપ્યું તે, એટલે અહીંયા પાછું નેમ આપણે પ્રિન્ટ કરાવીએ. યોર એજ ઇઝ, રીતે આપણે એને ક્વેશ્ચન માર્કમાં પૂછી શકીએ. તો cin આપણે અહીંયા એજમાં એની એજ પણ કલેક્ટ કરાવી દઈશું, રાઈટ. આપણા પર્સન ક્લાસની ડેફિનેશન ફિનિશ થઈ ગઈ, જેમાં આપણે ડેટા મેમ્બર બનાવ્યા એજ અને નેમ નામના,
ગેટ ડેટા નામની મેમ્બર ફંક્શન બનાવ્યું. નેમ વેલ્યુ આપણે લઈ લીધી અને એજ ની પણ વેલ્યુ લઈ લીધી. સી આઉટ સી ઇન કરાવી લીધું. ઓકે, ફાઇનલી હવે બીજો એક ક્લાસ બનાવીશું આપણે. ક્લાસનું નામ આપીએ છીએ એમ્પ્લોય, જે ઇનહેરિટ કરી રહ્યો છે કોને? તો ભાઈ એ ઇનહેરિટ કરી રહ્યો છે પર્સન ક્લાસને. ઓકે, ચાલો એમ્પ્લોયને આપણે શું પૂછવાના છે? તો એમ્પ્લોયને આપણે પૂછવાના છે તારી સેલેરી. તો આપણે અહીંયા એની સેલેરી કલેક્ટ કરાવી દઈએ, ઇન્ટીજર સેલેરી. આપણે એને અહીંયા એક મેથડ બનાવી દઈએ, void get salary. નાઉ આપણે સેલેરી અહીંયા સ્ટોર કરવાની છે, એટલે સી આઉટ જે નામ આપણે લીધેલું તે જ અહીંયા આપણે પ્રિન્ટ કરાવી શકીએ. હા કરાવી શકીએ, કેમ તો આપણે અહીંયા ઇનહેરિટ કરાવ્યું છે. ઓકે, જો રીયુઝેબિલિટીનો કન્સેપ્ટ અહીંયા યુઝ થઈ રહ્યો છે. એજ નામનો અને નેમ નામનો વેરિયેબલ અહીંયા હવે પાછો આપણે ડિક્લેર કરવાની જરૂર નથી, આપણે એનો ડાયરેક્ટ જ યુઝ કરી લેવાના છે. તો અહીંયા આપણે પ્રિન્ટ કરાવીએ હેલો, પછી જે યુઝરે નામ આપેલું તે, એટલે અહીંયા નેમ. અહીંયા આપણે એને પૂછીશું યોર સેલેરી અમાઉન્ટ ઇઝ ક્વેશ્ચન માર્ક. ઓકે, અહીંયા આપણે સ્પેસ આપી દઈએ અને આને નવી લાઈન પર લઈ લઈએ. અહીંયા બી આપણે એને નવી લાઈન પર લઈ લઈએ અને એને થોડું સ્પેસ આપી દઈએ. રાઈટ? ઓકે, તો આને આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરવું હોય તો સી ઇન આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરી દઈએ સેલેરી નામના. ઓકે, અહીંયા ક્લાસ એમ્પ્લોય જે છે તે પણ ઓવર થાય છે. ફાઇનલી હવે એક આપણે નવો ક્લાસ બનાવીશું, ક્લાસ મેનેજર, જે ઇનહેરિટ કરી રહ્યો છે એમ્પ્લોય ક્લાસને. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા એક લેવલ જેવું બન્યું. મેઇન ક્લાસ કહેવાય આપણો મેનેજર, જે ઇનહેરિટ કરી રહ્યો છે એમ્પ્લોય ક્લાસને, અને એમ્પ્લોય ક્લાસ ઇનહેરિટ કરી રહ્યો છે પર્સન ક્લાસને. ઓકે, એટલે ડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે મેનેજર ક્લાસ જે છે એ એમ્પ્લોય ક્લાસને પણ ઇનહેરિટ કરી રહ્યો છે અને જે પર્સન ક્લાસ છે એને પણ ઇનહેરિટ કરી રહ્યો છે. ઓકે, મેનેજરને આપણે એનું એક્સપિરિયન્સ પૂછવાનું છે, તો અહીંયા EXP નામનો એક વેરિયેબલ ડિક્લેર કરી દઈએ. એને પબ્લિક સેક્શનમાં આપણે લઈ લઈએ. void આપણે અહીંયા એને લઈએ get EXP, એનો એક્સપિરિયન્સ કેટલો છે તે પૂછીએ. રાઈટ? હવે આપણે આ બંને મેથડ અહીંયા જ કોલ કરાવી શકીએ. મેં તમને આગળના પ્રોગ્રામમાં સમજાવ્યું તે પ્રમાણે. તો અહીંયા આપણે get data બી કોલ કરાવી દઈએ. તમને ખબર હોય તો આ get data મેથડ ક્યાંની છે? તો આ પર્સન ક્લાસની મેથડ છે. પર્સન ક્લાસની મેથડ છે આ get data. get salary નામની મેથડ કયા ક્લાસની છે? તો get salary નામની મેથડ છે એ એમ્પ્લોય ક્લાસની છે. ક્લાસ મેથડ. ઓકે, અને ફાઇનલી અહીંયા આપણે હવે એને શું પૂછીશું? એક્સપિરિયન્સ. તો યોર એક્સપિરિયન્સ. ઓકે, અહીંયા આપણે એને EXP નામના એક વેરિયેબલમાં ડિફાઇન કરી દઈશું. ઓકે, ફાઇનલી બધા જ ડેટાને હવે આપણે પ્રિન્ટ કરાવવું તો અહીંયા હું void display નામની એક મેથડ બનાવું છું, જેના અંદર આપણે બધા જ ડેટા પ્રિન્ટ કરાવવા માંગીએ છીએ. તો સી આઉટ હેલો, જે પર્સનનું નામ હશે એ પર્સનનું નામ આપણે અહીંયા પ્રિન્ટ કરાવીએ, નેમ. ઓકે, પછી અહીંયા આપણે એની સેલેરી પ્રિન્ટ કરી દઈએ. યોર, અચ્છા, એની એજ પ્રિન્ટ કરી દઈએ. યોર એજ ઇઝ, અને જે એજ નામના વેરિયેબલમાં છે તે લઈ લઈશું. પાછું સી આઉટ લઈ લઈએ. અહીંયા આપણે પ્રિન્ટ કરાવી દઈએ યોર સેલેરી ઇઝ, અને એને આપણે એક સેલેરી નામના એમાં લઈ લઈએ. અને ફાઇનલી સી આઉટ યુ હેવ, એનું આપણે શું બતાવી દઈએ? એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ ફોર જેટલા યર્સનું એક્સપિરિયન્સ અહીંયા એ પ્રિન્ટ કરાવશે એટલા યર્સ આપણે અહીંયા પ્રિન્ટ કરાવી દઈએ. રાઈટ? તો આ હતો આપણો એક સિમ્પલ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ નો પ્રોગ્રામ. હવે ફાઇનલી આપણે ઇન્ટીજર મેન નામની મેથડ બનાવીશું. એના અંદર આપણે ઓનલી એન્ડ ઓનલી એક જ ક્લાસનો યુઝ કરવાના છે. કયો? તો ભાઈ એ મેનેજર નામનો ક્લાસ છે. કયો ક્લાસ? મેનેજર, જેનો ઓબ્જેક્ટ બનાવી દીધો M1. અને ફાઇનલી M1 ડોટ એની કઈ મેથડ આપણે યુઝ કરીશું? તો એની get exp નામની મેથડ કોલ કરાવીશું. M1 ડોટ એની કઈ મેથડ કોલ કરાવીશું? ડિસ્પ્લે નામની. એવું કરી દઈએ. ચેક કરીએ આપણા પ્રોગ્રામમાં કોઈ એરર, કોઈ વોર્નિંગ અવેલેબલ છે કે નથી. તો ફાઇનલી આપણે એને કમ્પાઇલ કરાવી દઈએ. ઓકે, યુઝિંગ નેમસ્પેસ std. ઓકે, અહીંયા સ્પેસ નો સ્પેલિંગ ખોટો લખેલો છે. ઓકે, કમ્પાઇલ કરાવીએ. નો એરર, નો વોર્નિંગ. ઓકે, જોઈએ.
હવે આપણે એને એક્ઝિક્યુટ કરાવીએ. વોટ ઇઝ યોર નેમ, આપણે આપી દીધું નેમ. હેલો ફહદ, યોર એજ ઇઝ, આપણે આપી દીધી આપણી એજ. હેલો ફહદ, યોર સેલેરી અમાઉન્ટ ઇઝ, તો અહીંયા આપણે સેલેરી અમાઉન્ટ આપી દઈએ. ઓકે, કેટલા યર્સનો એક્સપિરિયન્સ છે? તો ભાઈ 3 યર્સ. જો આખું વસ્તુ અહીંયા પ્રિન્ટ થઈને આવી. હેલો ફહદ, યોર એજ ઇઝ 27, યોર સેલેરી ઇઝ 25,000, you have experience for 3 years. That's it. This is simple example of multi-level inheritance. કેવી રીતે મલ્ટી લેવલ થયું હું તમને એકવાર પાછું સમજાવું. આપણે બધું જ કામ કર્યું મેનેજર વાળા ક્લાસમાં. તો મેનેજર ક્લાસમાં ગેટ એક્સપિરિયન્સ નામની એક મેથડ છે જે ગેટ ડેટાને કોલ કરે છે. ગેટ ડેટા પર્સન ક્લાસનો છે. એ ગેટ સેલેરીમાં કોલ કરે છે જે એમ્પ્લોય ક્લાસનો છે. અને એના પોતાની એક્સપિરિયન્સ નામની મેથડ તો છે જ અને ડિસ્પ્લે નામની મેથડ છે. એમ્પ્લોય ક્લાસના અંદર શું હતું? તો સેલેરી હતી અને ગેટ સેલેરી નામની મેથડ હતી. અને એમ્પ્લોય કોને રીડાયરેક્ટ કરાવી રહ્યું છે? પર્સનને. એટલે એક લેવલ જેવું બની રહ્યું છે. તમે જોઈ શકો છો ઈઝી ફ્લોના અંદર છે. તમે જાતે પ્રોગ્રામમાં પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી તમને પ્રોગ્રામમાં સમજ પડશે. નહીં સમજ પડે, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. તો અહીંયા આપણું મલ્ટી લેવલ ઇનહેરિટન્સ પણ ઓવર થાય છે. ઓકે, આગળના લેક્ચરમાં તમને મલ્ટિપલ ઇનહેરિટન્સ બતાવેલું, તમે એને રિફર કરી શકો છો. એના પહેલાના લેક્ચરમાં મેં તમને સિંગલ ઇનહેરિટન્સ બતાવેલું અને ઇનહેરિટન્સ શું છે તે પણ બતાવેલું. ઓકે, any doubt, any confusion, you can ask me anytime. Comment section is always open for you and I am give my best to solve your query at any time. Okay, કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. આજના લેક્ચર માટે આટલું જ. ગુડ ડે, હેવ અ નાઇસ ડે.